આકાશ બેસી જાઓ. મેં તેને સવાલ પૂછ્યો, આપણે ડાંગર કાઢીને તમારો અનુભવ શેર કરો. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં અને આપણા વ્લોગ જોતા છે બધા મજામાં થઈ. જસ્ટ સુબહ હો ગઈ है अभी अभी 10 વાગી રહ્યા, અમને 10 વાગી રહ્યા સાહેબ. हमारी पैर चारो चारे गए मधु भे हो हमारी बड़ी बेही से વાળામાં આપણે મકીના ખેતી બધી થઈ ગઈ છે. અમને વાતાવરણ ને બધું એકતા મહિને દેખાડી. બીજું આપણે કરી અમને જવાના હતા નથી, જવાના હતા નહીં કે જવાના નથી જાય. હાલો હવે જઈએ આપણે આગળ. ફાઇનલી મિત્રો આપણું હેલર પણ આવી ગયું છે. હેલર પણ આવી ગયું છે. અમે એક ખેતરની કાઢ નાખીને બીજા ખેતરની આ ડોંગર કાઢવાનું ચાલુ કામ છે. એટલે ડાંગર કાઢ લઉં તમને મેં બતાવું તે બ્લોગમાં કન્ટિન્યુ. આપણે ખેતર આવતા રહેલા તે તમને ખબર જ હશે. હા હેલર છે ના, એમના આપણું શું કહેવાય, હેલરના માલિક હે. અલ્લા રે ના બાકાથી કે બોલાવે છે ફૂલ. મિત્રો તમે જે ધંધો કરતા હોય ને એ કરજો, બાકી આ લાઈન में नहीं आता. આ દેખો ઉડે તો જા, દેખો ઈડું ને આ કામ આપણી છે નહીં બને. તમે જે ધંધીનો કરતો હોય ને એ જ ધંધીનો કરજો, બાકી આ દેખ બાકા ચીકી હાલે છે નીકળી જાય. આ કામ આપણી નહીં બનતું ને કેવું સમય સમાન હે ને સમય સમય બલવાન હે. ઉડે તો જા, આ ઉડાડી રહ્યો અમને બધું. હાલ્યા રાખ મિત્રો. હવે આ ડાંગર કાઢીને એ આકાશ સાંભળ, ઓલો જાય છે મિત્રો. પેલો આકાશીઓ જાય છે ને કરવાનું કંટાળો પછી. હે આકાશિયા મારો નહીં આપવાનું નહીં દે. બાકા ચીકી હાલી જાય. શું કેવું છે આપણે ખેતી કામ કરવું પડે, બાકી દેશમાં ચલી બड़ी हम चले विदेशी में. हल देख टाइटल तारू रखा, टाइटल में दिन फोटो રાખવાનો. બાકા ચીકી હાલે છે જોઈ શકો છો તમે. વ્યૂ ખેતું પડે ને મિત્રો, વ્યૂ ખેતું. ફાઇનલી મિત્રો પૂરું થઈ ગયું છે આપણું કામ ને ફૂલ બાકા ચીકી હાલે છે. તમે જે ધંધીનો કરતી રહ્યા એ જ ધંધો કરજો. આ લાઈન મેં નહીં આવતા હોય નહીં તો ભૂભા ઉકળી જાય. એટલે કામ નહીં આપણેથી આવું બને. આપણે આવું કામ કર્યું નહીં એટલે આપણેથી બોલે વાજે તો હેલર મેં લઈ લીધું. હલ્લરે દીધું મારું ફૂલ થાકી દીધું. આકાશને બાકા ચીકી આકાશ ઓલો આકાશ આવે છે, આકાશને પૂછીએ તમારો અનુભવ શેર કરો કે ડાંગરમાં કામ આપણે ડાંગર કાઢવામાં તમારો અનુભવ શું છે. આકાશને આપણે પૂછીએ. બાકી બાકા ચીકીને તો દાદા પાર નથી બોલો, ફૂલ બાકા ચીકી આવી છે. જવા દો, આ તો મને મેં કહી દઉં
આકાશ બેસી જાઓ. મેં તેને સવાલ પૂછ્યો, આપણે ખેતીમાં ડાંગેરમાં આપણે ડાંગેર કાઢીને તમારો અનુભવ શેર કરો. साला ये बहुत गंदी चीज है. ये देखो भाई, હું ખુશ છું એમ કહેવાનું. હું ખુશ છું. ખુશ है એમ. બધી ફસલ બરબાદ થઈ ગઈ છે. શું ખુશ યાર, દેખા ફસલ પર દાણો પણ નથી. હા મેં ખુશ છું, પણ આ વખતે જેટલાનો ખર્ચો થયો એટલો પણ મુનાફો નહીં થયો એમ. આ ડાંગર છે ને લીલી કાતે મેં તમને ખોટું નહીં કહેતો, પણ 20 થી 25 હજારની છે. બાકી દર વખતે છે ને 50 થી 45 હજારની આપણે 55 હજારની ડોંગર નીકળશે એમ. આ વખતે બધાની પણ 30-40 હજારની ખોટ લાગેલી છે ખેડૂતોને બધાને. ભાવે નહીં મળે. શું કહે કે ડોંગર આપણે પાણી પડી ગયેલું ને એટલે બધી ડોંગર છે ને પેલું પાણી લાગી એટલે બગડી ગયેલી એમ. ડાંગરે બગડી ગયેલી ભીગી ગયેલી ને એના કારણે. ને આકાશને કીધું, આકાશ હાલ માર જોડે મારે ખેતર મારે ડાંગર કાઢવાનું છે. આકાશ હાલી આવ્યો. આકાશને ડાંગર કાઢવાનું થઈને તે દિવસે આપણે નહીં જઈએ. बड़ा हरामी हो बेटा. એટલે હું ખોટું બોલ, ખોટું ને લગાડે તો બાકાથી કે બોલાવી દે. હું ભલે મિત્રો સાચી વાત કે ખોટી વાત કમેન્ટ કરી નાખજો. ને આકાશભાઈ તો આપણે ફ્રી ફાયરનો વિડીયો જોવે છે, હાલ્યા રાખે બીજું શું. હા હવે ડાંગર ભરી લઈએ પછી ટ્રેક્ટર લઈ. આપણો આ ટ્રેક્ટર છે ખબર ને 834 છે. હા ડાંગર ભરી લે, ટ્રેક્ટર લઈએ અને પછી સીધા નીકળીએ ખરે. ત્યારે ફાઇનલી ટ્રેક્ટર લોડ થઈ ગયેલું છે, બધું ભરાઈ ગયું. હવે વિયા જઈએ. આકાશ ચાલ દેખી શકો છો તમે, બધું પૂરાઈ ગયું એટલે ટ્રેક્ટરમાં મુકાઈ ગયું. હવે નીકળીએ ખરે. હાલો હેલો ટિકિટ હાવ ફાઇનલ. ચાલો ટ્રેક્ટરને શેલ મારી દઉં. વાંધો નહીં, હવે રમર ભમર હાલી જાય બીજું શું. મિત્રો આવા નાના છોકરા આ મારો મિત્ર નથી, આ મારો દુશ્મન છે. તમને આવું ખપે. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા. આજનો બ્લોગ કેવો લાગી જરૂરથી જણાવજો. એ ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, કમેન્ટ કરજો કેવું લાગે. બાય.